તો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ભાજપ કોર્પોરેટરનો અછોડો તૂટવાનો મામલો, જ્યાં ડોક્ટર રાજેશ શાહનો અછોડો તૂટવાનો મામલો. ત્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સિકલીગર જે ગેંગના 2 સાગીરતોની ધરપકડ કરી છે, જ્યાં એક જ દિવસે શહેરમાં કોર્પોરેટર સહિત 4 લોકોના અછોડા તૂટવાના ઘટના બની હતી. ત્યારે 8મી મેના રોજ વહેલી સવારે ચેઇન સ્નેકિંગના ગુનાને અંજામ અપાયો હતો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમોએ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે કબીરસિંહ, જબીરદારસિંહ, શેનીસિંહને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ પણ ઉકેલ્યો છે. પરમ દિવસે લોકસભાનું જનરલ ઇલેક્શન હતું અને મતપેટીઓ અને જે ઈવીએમ મશીન જ્યાં સ્ટ્રોંગ રૂમમાં જમા થાય તો સ્વાભાવિક રીતે 12 વાગ્યા સુધી બંદોબસ્ત ચાલુ હતો અને એ તકનો લાભ લઈ અને વહેલી સવારે એટલે કે 8 તારીખે સવારે 6 વાગ્યાથી 7:30 વાગ્યાના અરસામાં આ જે 2 આરોપી છે એ બંને આરોપીઓએ ચેન સ્નેચિંગના અલગ અલગ ગુનાઓને અંજામ આપેલો. તેઓએ એકી સાથે રાવપુરા પોલીસ સ્ટેશન, ફતેગંજ અને સયાજીગંજ એ પોલીસ સ્ટેશનોમાં કમાટીબાગ વિસ્તારમાંથી, ઈએમઈ કમ્પાઉન્ડ, બાલભવન પાસેથી એવી રીતે મોર્નિંગ વોકમાં જે અલગ અલગ માણસો નીકળેલા, એમાં એક મહિલા હતા જેમનું મંગળસૂત્ર અને બીજા 3 પુરુષ હતા. એમના ચેઇન એ પલ્સર મોટરસાઇકલ ઉપર એટ રેન્ડમ જે એને સોફ્ટ ટાર્ગેટ લાગ્યો એમાંથી એ લોકો છૂટવીને જતા રહેલા. તાત્કાલિક કંટ્રોલમાં એની વર્ધી આવેલી અને ક્રાઇમ બ્રાન્ચ સવારમાં ઇમિડિયેટલી ગણતરીની મિનિટોમાં જ કામે લાગી ગયેલી. અમારી અલગ અલગ 4 ટીમોએ આ બાબતે વર્કઆઉટ ચાલુ કરેલું. ભોગ બનનારની પૂછપરછ કરેલી, આરોપીનો ચહેરો, હુડિયો, મોટરસાઇકલ કેવું છે વગેરે એની તપાસ કરી, સીસીટીવીના ફૂટેજ મેળવી અને એમાં આજે અમને સફળતા મળી છે. અને એ જે 4 જે ચેન સ્નેચિંગ થયેલા એ આરોપીઓ મળી આવેલા છે. એ આરોપીઓ બંને બરોડાના જ છે. એકનું નામ છે કબીરસિંહ જોગીધરસિંહ સિકલીગર અને બીજા જે છે એ જૂનાગઢના છે પણ એના બનેવી છે. એનું નામ છે શેનીસિંહ સિકલીગર. આ બંનેને રણોલી ખાતેથી આજે અત્યારમાં ઝડપી પાડ્યા છે. એમની પાસેથી મુદ્દામાલમાં ગયેલા ચેન કે જે તૂટી ગયેલી હાલતમાં છે એ મળી આવેલા છે. ટોટલ 2,26,000નો મુદ્દામાલ મળેલ છે. આ સાથે એણે અન્ય ઘરફોડનો સામાન પણ એમની પાસેથી મળ્યો છે. એમની પાસેથી 2 ઘડિયાળ મળી છે. એ બંને ઘડિયાળ એક ગોત્રી પોલીસ સ્ટેશન અને એક ફતેગંજ પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડ ચોરી થયેલી છે